સોલાજ ગામે અંદાજે 40,468 ચોરસ મીટર જમીનમાં દબાણ દૂર કરાયું। જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં કાર્યવાહી કરાઈ। જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં અનઅધિકૃત દબાણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ છે। ત્યારે સુત્રાપાડા તાલુકાના સોલાજ ગામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરતા અંદાજે 40,468 ચોરસ મીટર જમીનમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરતા વહીવટી તંત્ર દ્વારા સોલાજ ગામે ગોચર સર્વે નંબર 183માં આશરે 40,468 ચોરસ મીટર જમીનમાં અંદાજે ₹2 કરોડની કિંમતનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અનુસાર ટ્રાફિકને અવરોધરૂપ દબાણ, સરકારી ગૌચરની જમીનમાં દબાણો, અનઅધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ રૂપે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે।